તો પહેલાં તો બધાને જય શ્રી રામ, જય માતાજી અને ગુડ મોર્નિંગ. અને મોર્નિંગમાં આવી ગયા ધાબા પર. ખાલી વ્યૂ બતાવ, કેટલા વાગ્યાનો સમય બતાવ્યા. પવન તો એવું ઠંડુ ઠંડુ આવી રહ્યું ને. 6 વાગ્યા, 6:37, 6:30 થયા અને ખાલી વ્યૂ ચાલ્યો. અને આજે તો સન્ડે, રવિવાર, પણ થોડું કેવું હોય ને મારું ધાબા પર આવ્યા તો મૂકો ઉતાર. અને આજે થયો 32મો દિવસ 100 ચેનલ લોંગ વિડીયોમાંથી. તે હવે 6 વાગે આપણે સવારે મય જવાનું અર્જન્ટ છે. તે જગ્યાએ થોડુંક પ્રોબ્લેમ એવું થઈ ગયું. તે પછી બહુ આખો દાડો નિહારી ગયો. આખો દાડો સમજી લો. ચમકી અત્યારે આવ્યા અને 9 મિનિટ ફ્રેશ છે. પણ સૂર્યાસ્ત મસ્ત થાય. ચમકી વાગ્યા 5:35, 6 વાગવા આવી ગયા. અને અત્યારે આવે ને મેં ફીસ અને મોસ્ટ ઓફ બધી ખોરાક કાપીને મેલી ગયો. કટિંગ ને ગ્રાઇન્ડિંગ કરી મેલી દીધું બધું કમ્પ્લીટ. તો ગાઈસ જોયા, ઓ ભાઈ સૂર્યાસ્તમાં છે. ભાઈ પતંગ ચગાવે. ચો ચગા કોણ? હારું ને લે પતંગો ન્યાચે પડી જાણે ચકાઈએ મસ્ત. આગળ તો ચકતી તો હોય ને, ફરતે ગઈ છે ચકતી. લઈને આવે દોરી એવું જમ. આપણે નેચે પતંગ લીધે ને, નેચે ભરેલી છે ચોક નેચે. તો આપણે જો ઉત્તરાયણ જે દિવસ હોય ને એ દોરી મોસ્ટ ઓફ પૂરી થઈ જાય. પતંગ નીકળી રહી, પણ એક જણ દોરી લાવો ને એક જણ પતંગો લાવે, એમ કરીને ચકાઈએ. હા લાવ્યો. અરે નેની પતંગો લઈને આવ્યો હતો. ઓય પેલો લઈને આવો દોરી. કોણ કા બોલાય દોરી? સ્પાઈડરમેન. આનું તો નામ આપણે નહીં ખબર. સ્પાઈડરમેન નહીં, બેન 10. અને કાગળ પતંગ ચક્કર પણ એટલે તો આપણા કાં દોરી નહીં. એ રે ચક્કર તેવું થોડીક કાગળ. ઉત્તરાયણની પહેલી પતંગ ચકાઈ દીધી. હજુ ઉત્તરાયણ તો આમ વાર પણ પહેલી પતંગ આપણે ચકાઈ દીધી. બધા તો પતંગ આપણે ખાલી આગળ પતંગ બહુ આગે ચકા જોઈએ. આપણે ચકાઈ દીધી. સૂર્યાસ્ત પણ મસ્ત થાય. પતંગ ગુમચ્ચો વાળી પતંગ. એક જ પથ્થર આપણે બાકી પથ્થર કાપવામાં. લો સમોસા લેવા કોણ જાય? ભૂખ બહુ લાગી હતી તો મંગાવી દીધે સમોસા ખાવા માટે. બહુ ભૂખ લાગી હતી. હવરાનું જેવું તેવું ખાધું હતું એવું ખાધું તે નાસ્તા માટે મંગાવ્યા સમોસા. શાનું ખાવું તાર જો સાનું આપણે ભણ્યા એ ભાની બા સમોસા ખાવો તાર. એ જો 2 જગ્યા હે